आज की जय। उमापति महादेव की जय। सत्य सनातन धर्मनी ब्रह्मानंदं परम सुखदं केवलं ज्ञानमूर्ति अरदन्दातीतं गगन सदस्यं तत्त्वमसि लक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वादि साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरु तं नमामि। अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं सद्गुरु तं नमामि। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेव महेश्वरा साक्षात् परिब्रह्म तस्मै श्री गुरुवे नमः। अरे ध्यान मूलं गुरुर्मूर्ति पूजा मूलं गुरुर्पदम् मूलं गुरुर्वाक्यं मोक्षमूलं गुरुकृपा सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमो नमः। जयंती मंगला काली दुर्गा समा शिवा दात्री स्वाहा स्वधा नमो नमः। या देवी सर्वभूतेषु मां शक्तिरूपेण संस्थिता नमस्ते
નમસ્તસ્ય 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 એક તો મારા પરમ મિત્ર અને એમાં અમે સાથે નોકરી સ્ટાફ વાળા અને ખરેખર રોડું બનાવવા નથી કહેતો પણ એટલો બધો હોળિયો બાવલિયો જગતને જે લાગતું હોય પણ અમે આરે રહેતા હોય એને ખબર હોય. હા, એના હૃદયને જાણતા હોય. એટલે અહીંયા તો નહીં, આ બધા સાક્ષી છે મારા, ક્યાંય મેં કલાકારી કરી નથી અને કરતોય નથી. પણ કહેવાય છે ને તો પારસ ઓર સંત में बड़ो अंतरो जान, પારસ લોહે કો કંચન કરે ને સંત કરે આપ સમાન. એટલે કાંઈક આ સંતોની દયા છે, સંતોના શબ્દે હાલી છે, સંતોના એવા આશીર્વાદ છે. નકર તો મેં અગાઉ પણ વાત કરી હતી. આપણે અહીંયા બહુ જાજો સમય નથી થયો, ટૂંક સમયમાં જ બાપુને ત્યાં બે વાવા એ કરે. સમરબંધીની સણેલ હોય પણ એ પાયામાંથી પડે, પણ 90 વર્ષે નડે એ બાપની ખોટ બાલી આવો. માવતર જેના બેઠા હોય ને, અમે ગમે ત્યાં ફતેપુરા કે રાજસ્થાનમાં નાથ દ્વારા રખડતા હોય પણ અહીંની ઉપાધિ ન હોય. હવે બાપુને એમ થાય કે ભાઈ હા, જે ખોટ છે એ ખોટ જ. ભાઈ કીધું ને, જો કે મારો તો વિષય નથી પણ છતાં એક કડી એમનેમ ગાઓ વગર. ઉપાધિ કોઈ તું કર્મા હજી હું બાપ બેઠો છું, હજી તારો બાપ બેઠો છું. જગતમાં કોઈથી ડરમાં હજી હું બાપ બેઠો છું, હજી તારો બાપ. જગતના લોઢથી લડવા રાજભાઈ બહુ સરસ કવિતા લખી છે બાપુ. પણ હવે આ માર્ગ મેં તો એ લીધો છે ને એટલે. અને અમે મને એમ થતું હતું કે મારા પરમ મિત્ર છે અને મને હમણાં બહુ થોડું ખરખું આ બધા જાણો છો, બીમાર પડ્યા પછી બધું એવું હોય. એટલે 30 ડોઝ કેન્સરનું ઓપરેશન બોલાય નહીં. કેન્સર એમ પડે ને તો નામ પડ્યું હોય તો મોઢે લીંબુ લટકતા હોય ને તો ગાત્રો ઢીલા પડી જાય. હા, પણ આ કાંઈક ભજનની દયા છે, સંતોની કૃપા છે. એટલે ઓલે ગાયું, સંત સમાગમ નિસ્દિન કરીએ ને સાંભળીએ શુદ્ધ બોલી, સજન કેરા સંગમાં પ્રગટે પ્રેમની હોળી. અને હું તો એ વાતને માનવા વાળો બાપુ, રામાયણમાં જ્યારે વાલીને રામે માર્યા ને ત્યારે તારા રુદન કરતા કરતા આવ્યા અને હૈયાભાટ રુદન કરતા હતા કે તારા તમે આટલું બધું રોવો છો તો દેહને રોવો છો કે આત્માને? એટલે મહેતાજીએ કીધું કે આત્મ તત્વ સીના વિના સાધના સર્વે જૂઠી, મનુષ્ય દેહ તારો એમ એળે જોગ જેમ માવઠાની વૃષ્ટિ રૂઠી. આ તો ઈ માર્ગને હાલવાની વાત છે. એટલે ભગવાન રામે તારાને સમજાવતા કીધું કે તમે દેહને રોતા હોય, દેહ તમારી સામો પડ્યો, અને આત્માને રોતા હોય તો આત્મો તો કઈ મરતો નથી, આત્મો અમર છે. એટલે તત્વમાં ભળી ગયું. ભલે મેં વાત કરી એમ માવતરની ખોટ તો રહે હોય,
જેમ અમે ગમે ત્યાં રખડતા હોય તમારે ઘરની ઉપાધિ ન હોય, ભાઈ બેઠા છે, બા બેઠા છે, બાપુ બેઠા છે. પણ આ તો એક દી, જેમ અશોકભાઈ કીધું, એક દી હવને જાવું પડે. એટલે એની વાત અર્જુનને સમજાવતા કૃષ્ણ પણ કે ને, અગ્નિ નો બાળે, પાણી નો પોલાળે, વાયુ નો હુકવે, અર્જુન આ આત્મો અમર કહાવે. તત્વ તત્વમાં મળી ગયું. કોઈ કોઈ એવો આત્મા હોય, કોઈ એવું વ્યક્તિત્વ હોય, એવું જીવન હોય, તો વાહે પાંચ નામ ભાવથી લેવાય. આ બધા જે આવ્યા ને એ બધા ભાવથી ભજન કરવા વાળા આવ્યા, કલાકારી કરવા વાળા નહીં. નકર એ તો જગતમાં તૂટો નથી. હા, બાનાને માટે દુઃખ થાય તો, બાના માટે પ્રભુજી દુઃખ થાય તો, અરે કોણ જપે રે તારા જાપ, કોણ જપે એ વાલા જાપ, એ હરી તારા. અને આ તેની મને હતું, હું એકલો હતો ભજનમાં માજી વખતે. અને મનુ બાપુર મેં અગાઉ ફોન કર્યો, મેં આવજો જરાક કાંઈ ઓલું થાય તો તમે મને ટેકો કરો. એટલે પણ આ જો આ એટલે એમનું થોડું નરસૈયાએ ગાયું છે. કોણ જપે રે વાલા જાપ, એ હરી તારા, બાનાની પથરાજ એ વાલા મારા, બાનાની પથરાજ ઓહની તું, બાનાની. રોહિદાસજીની રાબ તમે દીધી, નો જોઈ નાથ કે જાત કે હરી તે, નો જોઈ નાથ કે જાત. રોહિદાસ સમારલી ના તો એનું થઈ જવું પડે, ગમે તે હોય ત્યાં સ્ત્રી પુરુષ નો ભેદ નહીં હો. નાત જાત નો તો નહીં, પણ સ્ત્રી પુરુષ નો ભેદ એના દરબારમાં નહીં. રોહિદાસ સમારની એ પ્રભુજી તમે રાબ પીધી, નો જોઈ નાથ કે નાથ હરી તે, નો જોઈ નાથ. અરે સેન ભગત માટે સન્મુખ ચાલી, હે પ્રભુજી સેન ભગત માટે
કેવાણો તું તો નાથ રે હરિ તારા એ પ્રભુજી તારા બાણની પતરા વાલા તું બાનાની પતરા તું બાનાની પ્રહલાદની તમે પ્રથમા પડી સ્તંભમાં પૂર્યો તો વાસ એ હરિતે સ્તંભમાં પૂર્યો વાસ અરે પ્રહલાદ દી પ્રહલાદની વાલા પત તમે પાળી સાતી કણા શીતળ કીધી સાતી કણા તમે શીતળ સુધનવાને કાજ સુધનવાને કાજ રે હરિ તારા હા એના થઈ ગયા ને એની આ વાત વિશ્વાસ છે શિવ કે શરણ में आजा शरण में आजा मेरे भोले के शरण में एक बार आजा आजा शिव के शरण भोले के शरण में एक बार आजा आजा शिव के शरण में एक बार आजा आजा भोले के
પૂરી રાખી સભામાં એની લાજ એવા મારા રાખી સભામાં લાજ પાંચાળીના શિર પૂરી પાંચાળીના પ્રભુજી એ શિર પૂરી રાખી સભામાં એની લાજ હજી તે રાખી સભામાં સાગર માંથી વાલા બુડતો તાર્યો રામ કેતા ગજરાજ એ હરિ તારા બાનની બદલા હોવાલા તું બાનાની બદલા હે હરિ તું બાનાની બદલા બાના માટે દુઃખ થાય તો બાનાને માટે દુઃખ થાય તો કોણ જપે રે વાલા કોણ જપે રે તારો જાપ રે હરિ તારા બાનાની બદલા બાના તું બાનાની બદલા હોવાલા તું બાનાની બદલા
ઝેર હતા એના અમૃત કીધા આપ્યા મીરાને હાથ પ્રભુજી આપ્યા મીરાને હાથ અરે ઝેર હતા વાલા અમૃત કીધા આપ્યા મીરાને હાથ ભરી આપ્યા મેં તને માંડલી મારવા આવ્યો અરે મેં અરે પ્રભુજી મારા કેદારો લાયા મધરાત ને હરી તારા મેં તને માંડલી મારવાનો કેદારો લાયા મધરાત એ હરી તારા એ અનેક ભક્તોના પ્રભુજી કામ કર્યા આવ્યો દ્રઢ વિશ્વાસ ત્યાને આવ્યો દ્રઢ વિશ્વાસ મેતા નરસિંહ દેવસુ સંગ્રામમાં હા હા દેવતાઓને વિજય મેળવાયો મુસ્કુન રાજા હે હા હા એવું હા વાહ નહીં હા જैसी ધુની હતી કે જબ ખોલો તબ આગ હે અને આ બધા વાત કરું છું એમને એમ નથી થતું હરિની હાટડીએ મારે રોજનું હટાડો ટાણું રે કટાણું હરિની હાટડીએ માને રોજનું હટાડો હરિની હાટડીએ વાલા રોજનું હટાડો
આપે રે ઉલટ આડી એ પૃથ્વી પવન ને પાણી આપે ઉલટ આડી એનું કોઈ દી ઓલા નારાયણ નાણું હરિની આટડી મારી રોજનું હટાણું હરિની આટડી મારે કાયમનું હટાણું ત્યાંથી ગોતી ગોતી હંસલાને આપે મોતી તમે ત્યાંથી ગોતી ગોતી હંસલાને આપે મોતી અગાઉ એમ કીધું બાનાને માટે કોણ જપે તારા રાવ પૃથ્વી પવન પાણી એક સમય કાળ એવો વયો ગયો કે ઓક્સિજન માટે આપણે ડોટું કાઢતા હતા આનું કાંઈ નહોતું અરે આ જો યુદ્ધ થોડુંક હજી લાંબુ હાલે તો આ ગેસના બાટલા ખબર ને પૈસા દેવા તૈયાર થતો ન આવે હા ત્યાં આ નાણાંની વાત માગ્યું નહીં એને નારાયણે નાણું અને જેને જેવું જોઈને એવું ભગવાન એને દઈ દે છે જેવા આપણા વિચારો હોય હા આપણે જ્યાં હાલતા હોય ગમે ત્યાંથી ગોતી ગોતી હંસલાને કહેવાય છે ખાસા મોતીના સણનારા હંસ હોય હા આધ્યાત્મિક બાબત તો જુદી હોય રહીમભાઈ હાથીને તો માણું હરિની આટડીએ મારે કાયમનું વટાણું હરિની આટડીએ વાલા રોજનું વટાણું
તો ધાર્યો નામી વ્યાધિ દીદી સગલી ત્યાગી ધણી ધાર્યો નામી વ્યાધિ દીદી સગલી પેઢીનું ઠેકાણું હરીની હાથરીએ મારે કાયમનું હટાણું હરીની હાથરીએ મારે રોજનું હટાણું. કવિ પિંગળની રચના છે કે ધણી મેં ધાર્યો નામીની વ્યાધિ દીધી સગળી વામ બધું એને હોપી દીધું. હા, પિંગળને મળી ગયું મોટી પેઢીનું ઠેકાણું. એક દીકરી માંડવાની અંદર 4 ફેરા ફરી લે એટલે એને ધણી ધરાઈ ગયો. પછી એને પેટલી લબરી ઉપાધિ નો હોય ઓલો કરે એમ. હા, લોકોક્તિ રીતે જોઈ અને આ તો ક્યાં ધણીની વાત છે. હા, હે સમજાય છે ને તો હારું મારો બાપ નગર આમાં. હા, એટલે કીડીને કણ ને હાથીને મણ આગળ ગાયું ને. હે સમજાય હારું બાબો. હા, ન કરતો આમાં હે ને. હા, મને બાપુ ને મારા બાપુ હારે એને એટલું સંગત કરી, હારે તબલું વગાડ્યું ને ભજન ગાયન. હા, કાયમ ને માટે. હા, એટલે તો મારે એને ફોન કરવો પડ્યો, બાપુ આવજો ને, તમારે 10 નામ જ છે એટલે એમાં કાંઈ. ભીતરનો ભેરો મારો આત્મો ખોવાનો રે, ભીતરનો ભેરો આત્મો ખોવાનો. આ તો વિતરના વેરની વાત. હા, એ જયરાજભાઈ સાચું તમારું બરોબર. હા, માર્ગ નો ચીંધનારો અરે ભૂમિયો ખવાનો, વાટે જનારા કોઈ જોયો તો કેજો, ભીતરનો ભેરો મારો આત્મો ખવાનો, ભીતરનો ભેરો મારો આત્મો ખવાનો, વાટે જનારા કોઈ જોયો તો કેજો, વાટે જનારા કોઈ ભાળ્યો તો કેજો.
આંધળી મારા રે સર્વરિયાનો મારા રે સર્વરિયાનો હંસલો ખવાણો મારા રે સર્વરિયાનો હંસલો ખવાણો સર્વર કરતા કોઈ જોયો હોય તો કેજો સર્વર કરતા કોઈ ભાલ્યો હોય તો કેજો ભીતરનો મેરો મારો આત્મો ખવાણો ભીતરનો મેરો મારો આરગનો ચીંધનારો ભૂમિયો ખવાણો વાટે જનારા કોઈ જોયો હોય તો કેજો વાટે રે જનારા વાલા ભાળ્યો હોય તો કેજો ભીતરનો મેરો કપરી આંધીમાં મારો દીવડો લખવાયો કપરી આંધીમાં મારો દીવડો લખવાયો એ જલાવી તું રાખજે રે ઓ મારા પિતાજીનો દીવડો કપરી આંધીમાં મારો દીવડો જખવાયો આઘેરો ધડકતો કોઈ જોયો હોય તો કેજો ભીતરનો ઘેરો મારો આત્મો ખવાણો માર્ગનો ચીંધનારો ભૂમિયો ખવાણો વાટે રે જનારા કોઈ જોયો હોય તો કેજો વાટે જનારા વાલા ભાળ્યો હોય તો કેજો
એ વાતમાં હે. મારા મંડળા કેરો મોરલો રીસાણો અગેરો ટહુકતો કોઈ જોયો હોય તો કહેજો. બાપુનો ભાવ છે ને એટલે એક કડી માટે દિલથી કરું છું એક એવો રે દાવો દાવો દિલથી કરું રે એક એવો રે દાવો અરે ભાઈ બન મળે ના મુને તારા રે દેવો ભાઈ મન મળે ના મુને તારા રે દેવો અરે ભાઈ મન મળે ના વાલા તારા રે દેવો કેવડો કેવો તુને કેવડો કેવો દેવ તું ભાઈ તુને કેવડો કેવો ભાઈ બન મળે ના મુને તારા રે દેવો આવો એવો છે ને હું નકર આવો મારો વિષય નથી હો હા હે હા હા વાર છે ને આપણે બાપુ એક વારો લઈ લે ગિરી બાપુ ને ગૌરી ગિરી બાપુ ગૌરી ગિરી બાપુ ના એ કૈલાસે થી ઉતરાવે માન એને ભોળાના તેડા આવ્યા રે ના તેડા આવ્યા રેલો તેડા આવ્યા
ગૌરીગીરી બાપને સ્વર્ગેથી ઉતરાવે માન એને હરિના તેડા આવ્યા રે લોલ એને રામના તેડા આવ્યા રે લોલ એને ભોળાના તેડા આવ્યા રે લોલ આવ્યા રે લોલ